અમદાવાદમાં ફરી અશાંત ધારાનો વિવાદ ઉઠ્યો છે। પાલડી, વેજલપુર અને સરખેજ બાદ હવે ગોતા વિસ્તારમાં વિવાદ સામે આવ્યો છે। ગોતા, છારોડી અને જગતપુરમાં અશાંત ધારાનો અમલ કરવાની શરૂઆત થઈ। 100થી વધુ રહેણાંક સોસાયટીઓએ એક જૂથ થઈ અશાંત ધારો લાગુ કરવા માટે મોટા પાયે અભિયાન છેડ્યું છે। 100થી વધુ સોસાયટીના ચેરમેનોએ પોતપોતાના લેટરપેડ પર અમદાવાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી। આગામી દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે। રહેવાસીઓનો આરોપ છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વસ્તીના માળખામાં ફેરફાર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। હેરાનગતિના અનેક કિસ્સા આવ્યા છે। કેટલીક સોસાયટીઓમાં દબાણ કરીને કે છેતરીને મકાનો ખાલી કરવામાં આવ્યા છે। આ લગભગ છેલ્લા કેટલા સમયથી આ વસ્તુ ચાલતી રહી હતી। તો પહેલાં 10, 15, 20 એવી રીતે અત્યારે 100 ઉપર મકાન થઈ ગયા। તો એસોસિએશન દ્વારા ઘણી સોસાયટીઓમાં તો ખાલી કરાયા, પણ પછી વિચાર્યું કે આ તો જેમ જેમ વધી જાય છે તો કાલ આપણી બેન દીકરીઓને બહાર નીકળવું પણ પ્રશ્ન અઘરો બની શકે। હાલ અમે અશાંત ધારાની ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। દેવનંદ પ્લેટિનામાં આ ઇસ્યુ બન્યો। હિન્દુના નામે મકાન લઈને ભાડે રહેવાય, 18 લોકો રહેવાયા અને 8 સ્ટેટના વ્હીકલો એમની જોડે। તો એ ઇસ્યુ બન્યો। એ વખતે બી અમે મકાન ખાલી કરાયા, એમને ફરિયાદ કરી છેડતીની ચેરમેનની વિરુદ્ધ। એ તો એના પછી સેવી સરોદના અંદર બી ઇસ્યુ બન્યો, પછી ગોદરેજના અંદર પણ ઇસ્યુ બન્યા। આ ઇસ્યુ વારંવાર બનતા હતા। આપણું એસોસિએશન એરિયાના વિકાસ માટે છે, પણ આવા નાના નાના ઇસ્યુ બને જેનું નિરાકરણ પરમનન્ટ લાવવું જરૂરી છે।